અધ્યાય 7 સળંગ આપણે બોલીએ. શ્લોક 16-20. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશેષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સ ચ મમ પ્રિય ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ આસ્થિતઃ સહ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ કામૈಸ್ತૈಸ್ತૈરત જ્ઞાના પ્રપદ્યન્તેન્યદેવતા તમ તમ નિયમામાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. તો હવે આપણે એક એક શ્લોક જોઈએ. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનઃ અર્જુન આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એટલે કે છે હે ભરત શ્રેષ્ઠ અર્જુન. જો આ બે રીતે એમનો એ કર્યો ઉદ્બોધન. ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી. એટલે કે આ અર્થાર્થી એટલે દુન્યવી પદાર્થો માટેના ભજનાર, એને અર્થાર્થી કીધેલા છે. એટલે કે ઉત્તમ કરનાર અર્થાર્થી, આર્ત અને જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. આર્ત એટલે સંકટ નિવારણ માટે ભજનાર, અને જિજ્ઞાસુ એટલે મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર. બરાબર, કે આવી રીતના આટલા ભક્તો મને ભજે છે. એટલે પછી કહે છે કે તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિય હિ જ્ઞાનીન અત્યર્થમ અહમ સચ મમ પ્રિય. એટલે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. એટલે આપણે આપણા બાળકને કેવો બનાવવાનો છે? ભગવાનને ભજનાર કેવો? આ ઉપર 4 ટાઈપના બતાવ્યા: અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. એવા 4 પ્રકારના ભક્તજનો. તો આપણે આપણા બાળકને કહેવાનું છે કે તારે જ્ઞાની ભક્તજન બનવાનું છે. અર્થાર્થી એટલે કે ખાલી દુનિયાવી વસ્તુના માટે ભગવાન પાસે માંગવું એવું નહીં. આર્ત એટલે કે આપણે દુઃખમાં હોઈએ ને ત્યારે ભગવાનને ભજીએ એવું નહીં. જિજ્ઞાસુ તો એ હજી એક્સેપ્ટેબલ, કે એ જિજ્ઞાસુ જાણવા માટે એ ભજે છે. અને જ્ઞાની, તો જ્ઞાની એવા કીધા કે જે મારામાં એકાત્મ ભાવ રાખે એને જ્ઞાની કીધો. અને એકાત્મ ભાવ રાખીને મને જે ભજે એ મને પ્રિય છે. એટલે આપણે આપણો બાળક ભગવાનને પ્રિય બનાવવાનો છે. અને એટલા માટે આપણે કહેવાનું છે કે તારે એકાત્મ ભાવે ભગવાનની પૂજા કરવાની છે, ભજવાના છે. પછીનો શ્લોક છે ઉદારાઃ સર્વ એવૈતે. એટલે ઉદારાઃ સર્વે એવ એતે જ્ઞાની
તું આત્મા એવ મે મતમ આસ્થિત સહ હિ યુક્તાત્મા મામ એવ અનુત્તમામ ગતિમ. એટલે કે આ બધાય ભક્તો ઉદાર છે, છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. એમણે 4 પ્રકારના ભક્ત બતાડ્યા. હવે ભક્ત કીધું, ભગવાનને ભજનાર કીધું, એટલે એ ભગવાનને તો ભજે છે, પણ આ 4 જુદા જુદા ઇન્ટેન્શનથી ભજે છે. એટલે કે આ બધા ભક્તો ઉદાર તો છે, પણ આ બધામાંથી જે જ્ઞાની છે, અને જે જ્ઞાની એટલે કોણ? કે જે એકાત્મ ભાવે મારામાં સ્થિત છે, એ જ મને પ્રિય છે. અને એવું સમજ કે એ મારું જ સ્વરૂપ છે, એવું કૃષ્ણ અર્જુનને કહે છે. કારણ કે અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કે આ તમે આટલું કીધું, આગળ કીધું કે તમે સંયમ રાખો, યોગ કરો અને મને ભજો. પછી અર્જુને કીધું કે ભાઈ મન ઉપર સંયમ નથી રહી શકતું, તો શું કરવાનું? એટલે પછી કૃષ્ણે કીધું કે કંઈ વાંધો નહીં, કે તમે એટલું કામ કરો કે તમે ખાલી મારામાં મન પરોવો અને એ રીતે મને ભજો. એટલે એ રીતે ભજવામાં કૃષ્ણ કહે છે કે કેવા કેવા ભક્ત હોય છે, કોણ કેવી રીતે ભજે છે, કોણ જ્ઞાની કહેવાય, અને કેમ આ જ્ઞાની વાલો મને પ્રિય છે, કારણ કે એનું મન સતત મારામાં હોય છે. પછી બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સહ મહાત્મા સુદુર્લભ. એટલે કે જે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે, એ મહાત્મા ઘણો દુર્લભ છે. એટલે આવા મહાત્મા ઘણા દુર્લભ છે. આવા મહાત્મા કોણ છે? મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, કે સંત તુકારામ છે, સંત જ્ઞાનેશ્વર છે. એ બધા આવા મહાત્માઓ છે. અને એ ક્યારે થાય છે? કે ઘણા જન્મ પછીના અંતિમ જન્મમાં. કારણ કે એમનો અંતિમ જન્મ કેમ કીધો? કારણ કે જ્યારે એકાત્મ ભાવ સર્વ કાંઈ વાસુદેવ જ છે એ ભાવ જ્યારે થાય માણસમાં, ત્યારે સીધો કૃષ્ણની પાસે જ જતો રહે છે. એટલે એનો અંતિમ જન્મ હોય છે. પછી એને આ જન્મ મરણના ચક્કરમાં ફરીથી આવવું પડતું નથી. એટલે આપણે પણ ઈચ્છીએ કે આપણા ગર્ભમાં રહેલું બાળકનો આ અંતિમ જન્મ હોય, કે આ મારા દ્વારા, મારી કુખ દ્વારા આ જન્મે છે, અને એ આટલો જ્ઞાની બને, અને કે જે કૃષ્ણમાં એકાત્મ ભાવે ભજે, અને એનો અંતિમ જન્મ હોય એવી આપણે ઈચ્છા રાખીએ. આપણે પ્રાર્થનામાં કહીએ છીએ ને, એના જ્ઞાનથી ઉજાળે આખા જગતને. તો એનું જ્ઞાન એટલે કેવું જ્ઞાન? આ જ્ઞાન, પ્રભુનું જ્ઞાન, એને જ્ઞાન કહેવાય. પછી કહે છે કામૈહિ તૈહિ તૈહિ યત જ્ઞાનાહ હૃત જ્ઞાનાહ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ તમ તમ નિયમમ આસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા. એટલે કે છે કે અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. આ કૃષ્ણએ ક્લિયર કટ ગીતામાં કહી દીધું. આ મેં હમણાં ના કીધું કે દેવો, યક્ષો, આવી બધી જુદી જુદી
માણસોની જાતિઓ બનાવેલી છે. એટલે એમના પોતાના મેન્ટલ ડેવલપમેન્ટના હિસાબથી એમને જે આધ્યાત્મિક શક્તિઓ મળતી હોય એ પ્રમાણેનું આ ક્લાસિફિકેશન કરેલું છે. ગાંધર્વો એ પણ આ એક ક્લાસિફિકેશન છે. એટલે શું કહે છે કે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, એટલે જે દુનિયાવી વસ્તુની કામના રાખે ભોગો માટેની અને એના માટે થઈને ભજે. હવે ફોર એક્ઝામ્પલ કોઈકને એવું હોય કે મને ગાડી જોઈએ છે, 4 વ્હીલર જોઈએ છે, 4 વ્હીલર જોઈએ છે, અને એમ કરીને ભગવાનને ભજે કે હે ભગવાન તમે મને ગાડી આપજો, બરાબર. હવે આ દુનિયાવી વસ્તુ છે, એ ભજે છે ભગવાનને, એટલે થોડુંક તો એના મનમાં છે કે ભાઈ આ જ સર્વે સર્વા છે અને એને જ હું કહીશ તો જ મને કંઈક ફાયદો થશે, મને કંઈક મળશે. એટલે એટલો તો એનો અહમ ઓગળેલો છે કે ભાઈ આ ભગવાન છે અને આ સર્વે સર્વા છે ને એમની પાસે હું માંગુ છું, બરાબર. એટલે આટલું તો મિનિમમ છે. એટલે ભગવાન કહે છે કે કંઈ નહીં, આટલા વાતમાંથી બી તું મારી પાસે આવ્યો છે ને તો એટલું એ ઘણું છે. એટલે કહે છે કે આવી ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. એમણે કૃષ્ણએ આખું આ લોક બનાવ્યું, લોક એટલે કે આખું બ્રહ્માંડ બનાવ્યું. તો એમાં આ વિષ્ણુએ ત્યારે જ કીધું હતું કે હું એનું મેન્ટેનન્સ કરીશ. બ્રહ્મા સર્જન કરશે અને શિવ એનું વિસર્જન કરશે, સંહાર કરશે. તો આ જ્યારે મેન્ટેનન્સ કરવાનું હોય ને તો આપણે બી આપણા દેશમાં કહેવાય એક પ્રાઇમ મિનિસ્ટર હોય અને પછી જુદી જુદી બધી મિનિસ્ટ્રી હોય. હવે આપણને સપોઝ હેલ્થ મિનિસ્ટ્રીનું કામ હોય કોઈક વસ્તુનું, તો આપણે હેલ્થ મિનિસ્ટ્રી પાસે જ જઈશું અને એટલા પૂરતુંનું આપણું કામ થઈ જાય એટલે આપણે પતી ગયું. એના માટે આપણે પ્રાઇમ મિનિસ્ટર પાસે નથી જતા. એટલે કહે છે કે તમને જેવી જેવી કામના, હવે આટલી થોડીક દુનિયાવી ચીજની જ કામના છે અને તમે એના માટે આ જે દેવતા એના માટે રિસ્પોન્સિબલ છે કે આ હેલ્થ મિનિસ્ટ્રી આના માટે રિસ્પોન્સિબલ છે, તો તમે એ દેવતાને ભજો છો અને એ દેવતા તમને આપી દે છે. એટલે જુદા જુદા ડિપાર્ટમેન્ટ, જુદા જુદા દેવતાઓનું લોકો પોતાની આવી કામનાઓ પૂરી કરવા માટે એ જુદા જુદા દેવતાઓને ભજે છે. પણ કહે છે કે આ બધાનું પછી ભેગું થઈને પ્રાઇમ મિનિસ્ટર, એટલે પ્રાઇમ મિનિસ્ટર પછી આપે કે હા ભાઈ આ આવી રીતનું કરો તો એ તમને આ મળશે. એટલે કે વાયા થઈને મારી પાસે આવે છે, એના કરતાં તમે ડાયરેક્ટ મારી પાસે આવો. અને તમે ડાયરેક્ટ મારી પાસે આવશો તો તમે આ જ્ઞાની બનીને આવશો. કારણ કે આ નાની નાની વસ્તુઓની તમારી સંતુષ્ટિ કરવા માટે તો મેં કે આ બધા જુદા જુદા દેવતાઓ આપ્યા છે, તમે એમની પાસે જાઓ ને તમારી સંતુષ્ટિ થઈ જશે. પણ જો તમને મોક્ષ જોઈતો હોય, તમને સાયુજ્ય જોઈતું હોય તો તમે મારી પાસે સીધા આવો. અને એ કૃષ્ણની પાસે સીધા જઈએ, પ્રાઇમ મિનિસ્ટરની પાસે સીધા જઈએ, એનો મતલબ કે આપણે આપણું સંપૂર્ણ અહંકાર ઓગાળી કાઢ્યો છે અને આપણને એમના એકલાના જ શરણે જવું છે અને એ જે ફાઇનલ કહેશે એ આપણે અપનાવવાનું. એટલે કે તમે આ જુદા જુદા ફેકલ્ટીઝ, જુદા જુદા દેવતાઓ પાસે ન જાઓ, ડાયરેક્ટ મારી પાસે આવો. એટલે ત્યાં સુધી આ 20મા શ્લોક સુધી આપણે કર્યું. એટલે આપણે આપણા બાળકને ઈચ્છવાનું છે કે આ એનો અંતિમ જન્મ હોય, એ એકાત્મ ભાવે શ્રી કૃષ્ણની પૂજા કરે. હવે આમાં આપ છે ને ઘણાને બહુ બધા પેલા નાસ્તિકો ને કદાચ મે બી બીજા ધર્મવાળા ને એવા બી બધા કહે છે કે
કેમ શ્રી કૃષ્ણને જ ખાલી ભજવાના કે અમારા પણ ગુરુ છે, અમારા પણ ભગવાન છે અલગ અલગ. હવે ગીતાની અંદર ચોખ્ખે ચોખ્ખું કૃષ્ણે કીધું છે. હવે ગીતા છે એ 5,000-5,500 વર્ષ પહેલાં આ કહેવાય છે અને આ કહેતી વખતે કૃષ્ણએ એમનો પૂર્ણ પુરુષોત્તમનું રૂપ બતાડ્યું છે કે બીજા બધા અવતારોમાં મેં ના કીધું હમણાં રામચરિત્રમાં કે એમણે 4ની અંદર એમનું વિષ્ણુ તત્વ ડિવાઈડ કરીને અવતાર્યા છે. જ્યારે આ કૃષ્ણનો અવતાર છે એ કમ્પ્લીટ વિષ્ણુ તત્વ પૂરેપૂરા વિષ્ણુ તત્વની સાથે એ અવતર્યા છે. એટલે કે હું જ આ બ્રહ્માંડનું ને આ બધું સંચાલન કરું છું અને તમે મારી પાસે જ સીધા આવો. અને એ પણ ફેક્ટ છે કે આ કૃષ્ણના આટલા આ સનાતન ધર્મ વેદ ને એ બધું જે કરીને આપ્યું છે, આ બીજા બધા ધર્મો છે એ બધા પછીથી બનેલા છે. અને એટલે કૃષ્ણ કહે છે કે તમે મારી પાસે સીધા આવો. બરાબર.